દક્ષિણ ગુજરાતના શિક્ષણ દીપકોનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો. અશોક લેલેન્ડ આયોજિત અને નવજીવન ગ્રુપ દ્વારા એક યાદગાર સાંજ. ભાજપ અગ્રણી છોટુભાઈ પાટીલ અને યુથ ફોન્ડના પ્રેસિડેન્ટ જિગ્નેશ પાટીલ ઉપસ્થિત રહી શિક્ષકગણને સન્માનિત કર્યા હતા. NN ન્યૂઝ સુરત. શિક્ષકો માટેનું સન્માન, એક દક્ષિણ ગુજરાતના આટલા મોટા શિક્ષકોનું સન્માન, કઈ રીતે વિચારાઓ અને કઈ જગ્યાએ આખો કાર્યક્રમ? આમાં શું છે કે પ્રિન્સિપાલ એ સ્કૂલનું એક એવું વ્યક્તિત્વ છે કે જે પિક્ચરની પાછળના ડાયરેક્ટર જેવું એમનું કામ છે. આપણે એમ લાગે કે પ્રિન્સિપાલ ઓફિસમાં બેસવાનું છે, એને શું કરવાનું હોય, પણ એને દરેક ટીચરોને હેન્ડલ કરવા, સ્કૂલ હેન્ડલ કરવાની, ઓનરો સાથે બેસવાનું ખૂબ જ ટેન્શન હોય, છતાં એમનું નામ થતું નથી. અને કોઈ એમાંથી અદાની બન્યું, કોઈ રિલાયન્સ બન્યું, જાત જાતના મોટા લોકો આ જ પ્રિન્સિપાલોના લીધે થયા છે. તો મને એવો વિચાર આવ્યો કે શા માટે સાઉથ ગુજરાતના દરેક પ્રિન્સિપાલનું આપણે સન્માન રાખીએ અને અમારું માન રાખીને સાઉથ ગુજરાતના 125થી વધુ પ્રિન્સિપાલ ફેમિલી સાથે આવ્યા. બહુ જ આનંદની વાત છે અને મને ખૂબ જ ગમ્યું. કોણ વિશેષ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યું? ઘણા ટ્રસ્ટીઓ આવ્યા, ગજેરા સ્કૂલના પ્રિન્સિપાલો આવ્યા, PP સવાની સ્કૂલના પ્રિન્સિપાલ આવ્યા, JCIની કમ્પ્લીટ ટીમ આવી, નવસારીની બધી સ્કૂલોના પ્રિન્સિપાલો આવ્યા. તો ઘણા આવ્યા, વ્યારાથી આવ્યા, ભરૂચથી આવ્યા, ઉમરગાંવથી પણ આવ્યા. અને એ લોકોને પણ મોઢા પર મને ખુશી જોઈ. મેં એ લોકોને પણ આનંદ થયો કે બધા પ્રિન્સિપાલ ફર્સ્ટ ટાઈમ એક મંચ પર ભેગા થયા. સાથે સોનાના સુહાગા જેવી વાત કે CI પાટીલના સન જિગ્નેશભાઈ હાજર રહ્યા હતા, છોટુભાઈ પાટીલ હાજર રહ્યા, એમના વાઈફ રોહિણીબેન પાટીલ હાજર રહ્યા. CI પાટીલ સાહેબ પણ આવવાના હતા, પણ એમને અચાનક કશે જવાનું થયું, તો એમનો સંદેશો આવ્યો જે અમે લોકોને કન્વે કર્યો. સાથોસાથ ફિલ્મનું પણ એક ટાર્ઝનનું હા, સાથે અમારું એક છોકરાઓના સાહસો માટે ગુજરાતી મૂવી ટાર્ઝન, અજબ ટાર્ઝનની ગજબ કહાની મૂવી આવી રહ્યું છે, જેમાં છોકરાઓના સાહસ, અમારા બાલ કલાકારો મારી સાથે ઊભા છે જેને સારું કામ કર્યું છે. અને એ છોકરાઓને સાહસિક બનાવવા માટે, સ્કૂલોમાં ભણતા છોકરાઓને એક પ્રેરણા થાય એ માટે આ મૂવી બનાવવામાં આવ્યું છે. મારી અરજ છે કે દરેક વાલી, છોકરાઓ નહીં, વાલીઓને પણ ગમે એવું મૂવી છે. ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં એક અનોખું અમે વિચાર્યું કે જે જંગલમાં હાથી સાથે કામ લીધું, જીપના 1000 ફૂટ ઉપરથી ફેંકવાના દ્રશ્યો લીધા છે અને પિક્ચર જોવાની ઘણી મજા આવશે. તો દરેક વાલીઓને વિનંતી કે તમારા છોકરાઓને લઈને આ ગુજરાતી મૂવી બતાવે. આજે સાઉથના મૂવી એટલા આગળ વધી ગયા છે, એ તબક્કો ગુજરાતી મૂવીનો છે. ધીમે ધીમે આપણે પણ સાઉથની જેમ આગળ વધી જઈશું.
અમિત સર, આજે એક શિક્ષકો માટેનો ખાસ કાર્યક્રમ કઈ રીતનો વિચાર આવ્યો અને કેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું? આ આપણે હવે દરેક પ્રિન્સિપલ્સનું સન્માન સમારોહ રાખ્યો હતો અને જેની અંદર આપણે 100 કરતાં વધારે પ્રિન્સિપલ આજે અહીંયા આગળ હાજર રહ્યા હતા અને આપણે દરેકનું સન્માન કર્યું હતું. જેમાં ચીફ ગેસ્ટ તરીકે આપણે છોટુભાઈ પાટીલ સાહેબ હાજર રહ્યા હતા, જિગ્નેશભાઈ પાટીલ હાજર રહ્યા હતા, દક્ષેશભાઈ ઠાકર હતા, કેતન પંચાલ હતા, તેમજ આપણા શ્રી સંત મહારાજ સ્વામીજી પણ હાજર રહ્યા હતા. ખાસ કરીને સાથોસાથ એક ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરાયું. જે આજે અમારું અહીંયા આગળ ગુજરાતી અર્બન ફિલ્મ અજબ ટાર્ઝનની ગજબ કહાની જે ફિલ્મ છે આવી રહી છે, આ એની માટેનું ટ્રેલર લોન્ચ પણ આજે અમે અહીંયા આગળ કર્યું છે, જેનું ઓફિશિયલ ટ્રેલર ટૂંક સમયમાં જ યુટ્યુબ પર આવશે. પણ આજે અમારા પ્રોડ્યુસર થકી જે હિતેશ ગજ્જર અને દીપક ગજ્જર છે એમના થકી આજે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમારી ટીમમાં જે નાના બચ્ચાઓ છે તેમજ અમારા ડિરેક્ટર અને પ્રોડ્યુસર અને આજે અમે બધાએ મળીને આ ટ્રેલરને અહીંયા આગળ એક બચ્ચાઓ રિલેટેડ આ ફિલ્મ છે એટલે દરેક પ્રિન્સિપલને બતાવી અમને યોગ્ય લાગી હતી, એટલા માટે અમે આજે અહીંયા આગળ ટ્રેલરનું લોન્ચ કર્યું છે. સાહેબ, આજે જે પ્રકારે કાર્યક્રમ રાખ્યો શિક્ષકોનો સન્માનવાનો દક્ષિણ ગુજરાતમાંથી એવા કઈ રીતે વિચાર આવ્યો હતો અને કેટલા લોકો જોડાયા? આમાં અમને લોકોને અમારી લાઈફ માટે અમારા પોતાના પ્રસંગ પરથી જ અમે પ્રેરાઈને પ્રિન્સિપલ લોકોને ઇન્વાઇટ કર્યા અને અમે વિચાર્યું કે દરેક પ્રિન્સિપલનું આપણે સન્માન કરવું જોઈએ. કારણ કે જ્યારે અમે લોકો નાના હતા, સ્કૂલમાં હતા, ત્યારે પ્રિન્સિપલ લોકોની ગાઈડલાઇનથી તોફાની હતા, તે છતાં પણ અમને જે રીતે વશમાં કર્યા, અમને ગાઈડલાઇન આપ્યું અને આજે અમે લોકો એને લીધે જ એક સારી પોસ્ટમાં છીએ. તો મેં વિચાર્યું કે શેના માટે જે આપણા ગુરુ છે, જેણે આપણી કેરિયર બનાવી છે, તો એ લોકોના માટે આપણે કંઈક કરવું જોઈએ અને એના માટે અમે લોકો આજે આ પ્રોગ્રામ બનાવ્યો. કેટલા લોકોને શિક્ષકોને સન્માન? અમે લોકો આખા સાઉથ ગુજરાતમાંથી લગભગ 150 પ્રિન્સિપલ્સને અમે લોકો ઇન્વાઇટ કર્યા. એમાંથી લગભગ 125ની આસપાસ પ્રિન્સિપલ્સ એમના ફેમિલી સાથે અમારા ત્યાં પધાર્યા. કોણ ખાસ મહેમાનમાં પણ ઘણા છોટુભાઈ પાટીલને પણ અમે લોકો ઇન્વાઇટ કર્યા હતા, CR પાટીલ સાહેબને પણ ઇન્વાઇટ કર્યા હતા, પરંતુ અનફોર્ચ્યુનેટલી એમને કંઈ કામ આવી જવાના કારણે એવા નહીં આવી શક્યા. મિસ્ટર કે પંચાલ પણ આવ્યા હતા અને અહીંયાના સ્વામિનારાયણના જે સંત મહારાજ છે સ્વામીજી તે પણ પધાર્યા હતા. અને જી નમસ્કાર, મારું નામ નિર્મિત ઠક્કર છે અને હું સુરતનો જ રહેવાસી છું અને આ અજબ ટાર્ઝનની ગજબ કહાનીમાં એઝ અ સિનિયર રિપોર્ટરનો મેં રોલ કર્યો છે અને આ મારી 6ઠ્ઠી ગુજરાતી અર્બન ફિલ્મ છે. સાથોસાથ શિક્ષકોનું પણ સન્માન કઈ રીતના આપો? હા, એકચ્યુઅલી આ પિક્ચરની અર્બન ફિલ્મની અંદર સ્ટોરી થોડી અલગ વેમાં લેવામાં આવી છે કે જેમાં ચિલ્ડ્રન્સનું મીન્સ કે બાળકોનું અને સ્કૂલના પ્રિન્સિપલોનું એ બધાનું થોડું અંદર વકૃત્વ વધારે બતાવવામાં આવ્યું છે. એ લોકોનો સંબંધ કે એ લોકો પડદા પાછળ રહીને લોકોના દેશના ભાવિ ભવિષ્યને કેવી રીતે ઘડે છે એના વિશે થોડું બતાવવામાં આવ્યું છે. એટલે હું પેરેન્ટ્સોને, ચાઇલ્ડ્સને અને બાકી વડીલોને પણ નમ્ર વિનંતી કરીશ કે આ પિક્ચર ખાસ જોવાલાયક છે, જેમાં કોમેડી, ડ્રામા, ફેમિલી, ટ્રોમા બધું જ ભરવામાં આવ્યું છે. થેન્ક યુ.